હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી। આજે આપણે જામફળનું શાક વઘારીશું। એના માટે મેં જામફળ સમારી લીધા છે, બે નાના નાના। કઈ રીતે એના માટે આપણે એક બાઉલમાં તેલ મૂકીશું અને એમાં જીરાનો વઘાર કરીશું। અથાણા જેવું લાગે જ્યારે તમે આ શાક તૈયાર થઈ જાય અને ખાઓ એટલે એના માટે તેલ પછી જીરું નાખીશું અને નોર્મલ જે ઘરના મસાલા આપણે કરતા હોય હળદર, મીઠું, મરચું એ મસાલા કરવાના। બહુ કંઈ છે નહીં, આમાં સિમ્પલ છે। જો ભાખરી જોડે તમે કરો ને તો બહુ મસ્ત લાગે ખાવામાં। રોટલી જોડે એટલો બધો ટેસ્ટ સારો ના લાગે, પણ ભાખરી જોડે સરસ લાગે। અને આપણે સિમ્પલ વેમાં વઘારી લઈશું। જીરું આ ગરમ થઈ ગયું છે, હવે એમાં આપણે જામફળ નાખી દઈશું। પહેલાં હળદર અને મીઠું નાખીને એને ચડવા દઈશું। પછી મરચું, ગોળ અને ધાણા જીરું એ સાથે નાખવાનું, પણ થોડા કચરા ચડી જાય પછી તો ખાલી મીઠું ને હળદર નાખી બનાવી દેવાનું આ રીતે। સારી પછી ચડી જાય ને, થોડું અડધું ચડી જાય ને એના પછી મરચું, ધાણા જીરું અને ગોળ થોડું તો ખાલી તેલમાં આને ચડવા દેવાનું। એની જોડે બનાવીશું આપણે ભાખરી ગરમા ગરમ। એના માટે મેં ઘઉંનો લોટ ચાળી લીધો છે। તેલ એડ કરીશું। ભાખરી તો બધાના ઘેર બનતી જ હોય છે, એટલે પણ જેવું તમને તેલ ભાખરીમાં તમે ખાતા હોય, ઘણા ઓછા તેલવાળી કરતા હોય, ઘણા વધારે તેલવાળી કરતા હોય, તમારું જેવું ટેસ્ટ હોય પણ જામફળના શાક જોડે ભાખરી સારી લાગે છે। તો આપણે ભાખરીનો લોટ બાંધી લઈશું, ત્યાં સુધી જામફળ ચડી જશે। કચરા એકદમ પૂરેપૂરા નથી ચડવા દેવાના। હલાવીને જોઈ લઈશું કે કેટલું ચડ્યું છે। ચડી ગયું છે। અને આ સ્ટેજે આપણે ગોળ એડ કરીશું। જો કોઈને ગોળ ના ભાવતો હોય તો ગોળ વગર બી બનાવી શકે છે, એવું જરૂરી નથી કે ગોળ નાખવો જ, ઓછો નાખો, તમને જેવું સ્વીટ ભાવતું હોય એ રીતે નાખો। એમાં મરચું એડ કરીશું ને અડધી ચમચી ધાણા જીરું એડ કરીશું અને એને હલાયા વગર એમાં થોડું પાણી એડ કરીશું, એટલે આ ગોળનો રસો થઈ જશે પાણી દે, અને પછી 5 મિનિટ લઈને હલાવીને બંધ કરી દઈશું। ચલો, અને આપણો ભાખરીનો લોટ બંધાઈ ગયો છે, તો ગરમા ગરમ ભાખરી બનાવીશું। આપણું શાક જોઈ લઈએ કે કેવું ચડ્યું છે। આ છે આપણું જામફળનું શાક, છે ને મસ્ત અથાણા જેવું લાગે। જામફળની સિઝન છે, અત્યારે તમે એકવાર બનાવીને ટ્રાય કરી દેજો। અને ગેસ કરી દઈશું બંધ। ચલો, ગરમા ગરમ ભાખરી છે તૈયાર આપણી। ચલો બધા જમવા। તમે જામફળનું શાક કાઢીને બતાવો કે કેવું લાગે છે। ટેસ્ટ તો નહીં કરાવી શકું, પણ તમને કહીશ કે કેવું લાગે છે, અને તમે એકવાર બનાવજો જરૂર, બહુ જ મસ્ત લાગે। કેવું કેરીનું અથાણું ખાતા હોય ને, પણ આપેલું અથાણું થોડું ખટ મીઠું હોય, સ્વીટ લાગે। અને તમારે ગોળ ના નાખવો હોય ને તો બી તમે ના નાખો તો બી ચાલે, જરૂરી નહીં કે ગોળ નાખીને જ કરો। ચાલો, ગરમા ગરમ જામફળનું શાક ને ભાખરી ખાવા। આ છે આપણું જામફળનું શાક। ચાલો જમવા, દેખો હું તમને બતાવું કેવું દેખાય છે। આ છે આપણું જામફળનું શાક ને ભાખરી। ચલો બધા જમવા, બાય।
થેન્ક યુ.